નમસ્કાર મિત્રો, ગુજરાતી midday.comની સ્વાસ્થ્યાશય શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરશું અર્ધચક્રાસનનો અભ્યાસ. આ આસન પણ દંડ સ્થિતિમાં જ છે. એના માટે ધીરેથી બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખશું. બંને હાથ તમારા કમર પાસે લઈ જાઓ. ધીરે ધીરે મસ્તકને જેટલું જવાય એટલું પાછળની તરફ લઈ જાઓ. તમારું બેલેન્સ રહે. હાથનો સપોર્ટ છોડી બંને હાથને ઉપરની તરફ લઈ જવાની કોશિશ કરશું. કેપેસિટી અનુસાર રૂકશું. સ્લોલી બંને હાથનો સપોર્ટ લઈ હજી થોડું વધારે જવાની કોશિશ કરો. હરિઓમ. ધીરેથી મસ્તકને આગળની તરફ લઈ જાઓ. બંને પગમાં થોડું ડિસ્ટન્સ, બંને હાથ પાછળ, દંડ સ્થિતિમાં વિશ્રાંતિ. હરિઓમ. આ આસન જેમને વર્ટિગો અથવા કોઈ પણ જાતના ચક્કર આવતા હોય એને ના કરવું જોઈએ. મણકાનો પ્રોબ્લેમ હોય એ લોકોએ પણ ના કરવું જોઈએ. આ આસન કરવાથી તમારું સ્પાઇનનું સ્વાસ્થ્ય સુધરે છે, ગળાનું સ્વાસ્થ્ય સુધરે છે. થાઇરોઇડની બીમારી હોય